ત્યાં ભગવાન રહે. એક ગામમાં એક સંત હતા. ગામ બહાર નાનકડી ઝૂંપડીમાં તે રહેતા. ઝૂંપડી ઝાડના પાંદડા, ડાળખા ને ઘાસમાંથી બનાવેલી, એટલી નાની કે માંડ એક જ વ્યક્તિ રહી શકે એટલી એ ઝૂંપડીમાં જગ્યા. હવે એક દિવસે ખૂબ વરસાદ પડતો હતો. પેલા સંત ઝૂંપડીમાં સૂતા સૂતા ભગવાનનું સ્મરણ કરતા હતા. એ વખતે બારણે ટકોરા પડ્યા. સંતે બારણું ખોલ્યું. કોઈ અજાણ્યો માણસ ભીંજાયેલા કપડે ઊભો હતો અને કહે, મને અંદર રહેવા દેશો? સંતે કહ્યું, પધારો. ભીંજાયેલી ઝૂંપડીમાં એક માણસને સૂવાની જગ્યા છે, પણ આપણે બંને પ્રેમથી બેસી શકશું. પેલો અજાણ્યો માણસ પણ ભક્ત હતો. બંને ઝૂંપડીમાં બેસીને પ્રભુ સ્મરણ કરવા લાગ્યા. થોડો વખત વીત્યો, ત્યાં ફરીથી કોઈએ બારણું ખટખટાવ્યું. સંતે બારણું ઉઘાડીને જોયું તો કોઈ ભીંજાયેલો માણસ જણાયો. બહાર બહુ વરસાદ છે, મને અંદર આવવા દેશો? ધ્રુજતા અવાજે તેણે પૂછ્યું. પેલા સંત બોલ્યા, આવો, ઝૂંપડીમાં 2 જણ માટે બેસવાની જગ્યા છે, તો આપણે 3 જણા ખુશીથી ઊભા રહી શકીશું. ત્રીજી વ્યક્તિ પણ સંત હતી. 3 જણાએ ઊભા રહીને ભગવાનનું સ્મરણ કરવા માંડ્યું. સૌની આંખો બંધ હતી, પણ તેમને લાગ્યું કે કોઈ ચોથો માણસ પણ એમની સાથે છે. તેમણે આંખો ઉગાડીને જોયું તો સ્વયં ભગવાન તેમની પાસે જ ઊભા હતા. 3એ ભગવાનને પ્રણામ કર્યા. પ્રભુ, આપ અહીં? 3 જણા ખસીને જગ્યા કરવા લાગ્યા, પણ જગ્યા જ ક્યાં હતી? ભગવાન હસ્યા ને બોલ્યા, સંતો, તમે એટલા હળીમળીને રહ્યા છો કે મને આ ઝૂંપડી જ મારું ઘર લાગે છે. જ્યાં જ્યાં મને આવો સંપ અને સુમેળ દેખાય છે, ત્યાં જ હું રહું છું. ત્યાં ભગવાન રહે.